Hello students, welcome to Easy Learning Classes. I am your Jatin sir. તો આજના લેક્ચરમાં આપણે જોવાનું છે સ્ટાન્ડર્ડ 12th ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. બરાબર છે. બોર્ડમાં તમને 8 માર્ક્સના બે દાખલા પૂછાય છે આ ચેપ્ટરમાંથી. એમાં સૌથી અગત્યના બે હવાલા હોય છે. એક હોય છે ત્યાગ શોધવાનો અને બીજું હોય છે પાઘડી શોધવાનો. બરાબર છે. એમાંથી આજે આપણે સોલ્વ કરવાના છે ત્યાગ શોધવાનો હવાલો, જે બહુ અગત્યનો હોય છે. બરાબર છે. ત્યાગનું સૌથી સહેલું અને સિમ્પલ સૂત્ર તમને બધાને ખબર હશે, પણ આ ચેપ્ટરના અંદર 3-4 અલગ અલગ પદ્ધતિથી આપણે ત્યાગ શોધવાનો હોય છે, જે દાખલામાં આપણને પૂછાય છે. જે પ્રકારે આપણને ડેટા આપેલા હશે એ પ્રમાણે આપણે ત્યાગ શોધવાનો રહેશે. બરાબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. ભાગીદારનો પ્રવેશ, ત્યાગ શોધવાનો હવાલો. ત્યાગનું સિમ્પલ સૂત્ર જે છે એ શું છે તો કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. ચાલુ કરીએ પહેલા તમે લોજિક સમજી લો. બરાબર છે કે ત્યાગ કેમ શોધવો પડે. ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ આ વસ્તુને ગોખી નાખે છે, રટ્ટો મારી દે છે, પણ આ વસ્તુ રટ્ટાથી યાદ રહે એવું નથી. બરાબર છે. અને તમારે લોજિકલી સમજવું પડશે. વસ્તુ એવી છે કે માની લો કે બે ભાગીદાર છે, ભાગીદાર A અને ભાગીદાર B. બરાબર છે. A અને B ની ભાગીદારી પેઢી ચાલે છે અને એ બંને માનો કે 1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. બરાબર છે. અને નફો જે છે એ 5 લાખ રૂપિયા નફો થયો હોય દાખલા તરીકે, તો બંનેના ભાગે ભાગીદાર A ના ભાગે 2,50,000 આવે અને ભાગીદાર B ના હિસ્સામાં પણ 2,50,000 રૂપિયા આવે. પણ હવે લોકો વિચારી રહ્યા છે કે નવો ભાગીદાર C ને પણ આપણે ધંધામાં લાવવો છે, જે પણ કારણ હોય એનો. તો જ્યારે ભાગીદાર C ધંધામાં આવશે, બરાબર છે, તો શું હવે A અને B ને જે પ્રમાણે પહેલા નફો મળતો હતો એ પ્રમાણે નફો મળશે? નહીં મળે. બરાબર છે. ફરી પાછો A, B અને C છે અને ફરી પાછો 5 લાખ રૂપિયા નફો થયો, તો શું હવે બંનેને 2,50,000 મળશે? નહીં મળે. કેમ? તો કે A અને B એ પોતાના હિસ્સામાંથી અમુક હિસ્સાનો ત્યાગ કરવો પડશે. બરાબર છે. અને એ બંનેનો ત્યાગ કોને મળશે બેટા? તો કે નવા ભાગીદારને મળશે. સમજો વારી વાત કે ભાગીદાર A નો ત્યાગ અને ભાગીદાર B નો ત્યાગ બંને મળીને નવા ભાગીદારનો ભાગ બને છે. બરાબર છે. એને કહેવાય ત્યાગ. એટલે તમે પણ એટલું લોજિક સમજો કે નવું પ્રમાણ જે A, B અને C નું જે નવું પ્રમાણ બનશે અને A અને B નું જે જૂનું પ્રમાણ હતું એમાં કયા પ્રમાણમાં વધારે મળતું હતું A અને B ને? તો કે જૂના પ્રમાણમાં વધારે હિસ્સો મળતો હતો. નવા પ્રમાણમાં હવે એ હિસ્સો શું થઈ જશે? ઓછો થઈ જશે. એટલે ઓછો થઈ જશે એને આપણે શું કહીએ છીએ ખબર છે? ત્યાગ કહીએ છીએ. સમજ્યા? એટલે કોને કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો એ આપણે શોધવાનું રહેશે. બરાબર છે. હવે બીજી એક વસ્તુ, ત્યાગ શોધવાનું મુખ્ય કારણ શું છે તો કે હવાલા નંબર 2, એટલે કે પાઘડીનો હવાલો જે આવશે તે. એમાં હું તમને ડિટેલમાં સમજાવીશ કે એ ત્યાગનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. બરાબર. અહીંયા આપણે અલગ અલગ પદ્ધતિ સમજવાની છે. તો આઈ હોપ કે એ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે કે ભાઈ આ ચેપ્ટરના અંદર ત્યાગનું મહત્વ શું છે, ત્યાગ કેમ શોધવાનો છે અને કેવી રીતે શોધવાનું છે એ તમને હમણાં ડિટેલમાં ક્લિયર થઈ જશે. બરાબર છે. ત્યાગ બરાબર જૂનો ભાગમાંથી નવો ભાગ, કારણ કે જૂનો ભાગ પેલા વધારે મળતો હતો અને નવો ભાગ હવે જે મળવાનો છે એ ઓછો મળશે. આ બંનેનો જે તફાવત છે એ જૂના ભાગીદારનો ત્યાગ છે, એટલે કે સેક્રિફાઈસ છે. કોના માટે? નવા ભાગીદારની તરફેણમાં, નવા ભાગીદાર માટે. સમજ પડી? ચલો બરાબર છે. હવે પદ્ધતિ નંબર 1, તમને દાખલામાં જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલું હોય તો વેલ એન્ડ ગુડ. સૌથી સિમ્પલ અને સરળ પદ્ધતિ જો છે તો કે આ છે. જૂનું પ્રમાણ પણ છે, નવું પ્રમાણ પણ તમને આપેલું છે, તો જે રીતે આપણે ત્યાગનું સૂત્ર મૂકીએ છીએ એ જ સૂત્ર તમારે અહીંયા આગળ મૂકવાનું છે. બરાબર છે. ભાગીદાર A નો ત્યાગ આપણે શોધવો હોય, આ જૂનું પ્રમાણ છે 3:2 અને નવું પ્રમાણ છે 2:1:2. આ પદ્ધતિમાં આપણે ત્યાગ શોધવો હોય તો કેવી રીતે શોધાય બેટા? ભાગીદાર A નો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ કેટલું છે? 3/5. આ બંનેનો સરવાળો નીચે છેદમાં આવે, તમને બધાને ખબર હશે. બરાબર છે. ફરી એકવાર કહી દઉં, આ 3:2 છે
એટલે કે આ જે સરવાળો હોય આનો સરવાળો 5 થાય છે, આનો પણ સરવાળો કેટલો થાય છે 5 થાય છે. તો આને કહેવાય 3/5 અને નવા પ્રમાણ પ્રમાણે ભાગીદારને મળે છે શું મળે છે 2/5. હવે લસા કેટલો આવે છે તો કે 5. 3 - 2 એટલે ભાગીદાર A નો ત્યાગ કેટલો થયો 1/5. એવી રીતે ભાગીદાર B નો ત્યાગ આપણે શોધવો હોય તો જૂનો ભાગ માઈનસ નવો ભાગ. જૂનો ભાગ કેટલો છે 2/5. નવો ભાગ કેટલો છે 1/5. લસા બંનેનો કેટલો આવે છે 5. નીચે ઉપર 2 - 1 એટલે કે 1/5. તો અહીંયા આગળ તમારું ત્યાગનું પ્રમાણ જે છે એ કેટલું આવ્યું બેટા 1/1. બરાબર છે. આટલું સિમ્પલ અને સરળ હતું. આ પહેલી પદ્ધતિ કે જ્યારે દાખલાના અંદર તમને જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલા હોય. ઘણી વખત તમને જૂનું પ્રમાણ માટે કોઈ માહિતી ના હોય તો સરખા હિસ્સે લેવાનું રહેશે. સમજ પડી? ઓકે. હવે બીજી પદ્ધતિ કે જ્યારે જૂના ભાગીદાર પોતાના ભાગમાંથી અમુક ભાગ નવા ભાગીદારની તરફેણમાં ત્યાગ કરે. શબ્દ સમજ પડી? જ્યારે જૂના ભાગીદાર પોતાના ભાગમાંથી સમજો હા શબ્દને ખાસ, ભાગમાંથી એટલો ભાગ આપે છે નવા ભાગીદારની તરફેણમાં, ત્યારે શું કરવાનું? દાખલા તરીકે ભાગીદાર A પોતાના ભાગમાંથી 1/2 ભાગનો ત્યાગ કરે છે. ભાગીદાર B પોતાના ભાગમાંથી 1/4 ભાગનો ત્યાગ કરે છે. સમજ પડી? તો અહીંયા આગળ તમને સીધો ત્યાગ જ આપેલો છે. બરાબર છે? ભાગીદાર A નો ત્યાગ અને ભાગીદાર B નો ત્યાગ. બરાબર છે? આનો જે આન્સર છે કેવી રીતે થશે બેટા? સોલ્યુશન શું થશે ખબર છે તમને? ભાગીદાર A નો ત્યાગ આપેલો જ છે તમને 1/2. ભાગીદાર B નો ત્યાગ કેટલો આપ્યો છે 1/4. હવે અહીંયા આગળ તમારે કરવાનું શું છે તો કે છેદ સરખા કરવાના છે. અહીંયા આગળ 1/4 છે તો ઉપર પણ મારે 1/, મતલબ નીચે 4 લાવવાના છે છેદમાં. તો આને મારે 2 થી ગુણવું પડે નીચે. જો નીચે 2 થી ગુણીએ તો નિયમ પ્રમાણે ઉપર પણ 2 વડે ગુણવું પડે. એટલે આ કેટલું થશે 2/4. તેથી ત્યાગનું પ્રમાણ તમારું મળી ગયું. કેટલું મળ્યું? ત્યાગનું પ્રમાણ બરાબર 2/1. આટલું ઈઝી અને સરળ હતું. ખ્યાલ આવ્યો? ક્યારે કરવાનું આવું કે જ્યારે જૂના ભાગીદારે પોતાના ભાગમાંથી એવો શબ્દ વાપરેલો હોય ત્યારે. આ બીજી પદ્ધતિ. એ તમને સીધો ત્યાગ જ આપેલો છે, પણ હા એ ત્યાગને તમારે છેદ સરખા કરવાના રહેશે. હજી એક વસ્તુ, આવા કેસના અંદર તમને નવા ભાગીદારનો ભાગ આપેલો હશે નહીં. તો તમારે નવા ભાગીદારનો ભાગ કેવી રીતે મળે? તો કે ભાગીદાર A નો ત્યાગ વત્તા ભાગીદાર B નો ત્યાગ, આ બંનેના ત્યાગનો સરવાળો કરો = C નો ભાગ થઈ જશે. એટલે કે નવા ભાગીદાર A નો ત્યાગ કેટલો થયો 2/4 અને B નો ત્યાગ કેટલો થયો 1/4. ટોટલ 3/4 એ નવા ભાગીદારનો ભાગ થઈ જશે. બરાબર છે? આના પછી એક ત્રીજી પદ્ધતિ છે, એ છે ભાગનો ભાગ. સમજો શું આપેલું છે? ભાગનો ભાગ. આમાં ને આમાં ફરક એટલો છે કે આમાં ડાયરેક્ટ તમને ભાગમાંથી, દાખલા તરીકે હું એવું કહું કે ભાઈ હું તને મતલબ નવા ભાગીદારને ભાઈ 10% રકમ તને આપી, એટલે કે હું મારા હિસ્સામાંથી 10% ભાગ તારી તરફેણમાં આપ્યો. એનો મતલબ કે 10% એ મારો ત્યાગ થઈ ગયો. આ કેસમાં એવું કહે છે કે ભાઈ મને જે મળવાનું છે એના 10% હું તને આપીશ. એટલે કેવી રીતે શોધવાનું થશે? ભાગનો ભાગ કહેવાય ને. બરાબર છે? શબ્દને જુઓ. ભાગીદાર શિવાની તેના ભાગનો 1/3 ભાગ. કોનો? તો કે શિવાનીને જે મળે છે એનો 1/3 ભાગ નવા ભાગીદારની તરફેણમાં ત્યાગ કરશે. અને બીજામાં શબ્દ સાંભળો, જ્યારે નીરજ તેના ભાગમાંથી 1/3 વિજયને આપશે.
એટલે ઉપરવાળા કેસમાં શું છે, ભાગનો ભાગ છે, અને બીજામાં શું છે તો કે ભાગમાંથી. આમાં જેવું જોયું એ પ્રમાણે. ચલો આનો ત્યાગ કેવી રીતે શોધાય એ જોઈ લો. ત્યાગ કેવી રીતે શોધાશે આનો? જૂનું પ્રમાણ તમને આપેલું છે. જૂનું પ્રમાણ 1:2 છે. શિવાની તેના ભાગનો, હવે શિવાનીનો ભાગ કેટલો છે પહેલા જોઈએ. શિવાનીનો ત્યાગ બરાબર, તો કે શિવાની કઈ છે તો કે 1. એને શું કહેવાય? 1/3 કહેવાય ને? હા કહેવાય. શિવાનીને કેટલો ભાગ મળે છે? 1/3. 1/3 નો 1/3 ભાગ. આને કહેવાય ભાગનો ભાગ. શિવાનીને જે ભાગ મળે છે એનો 1/3 ભાગ નવા ભાગીદારને આપવાની છે. એટલે આનો તમારે સીધો સીધો ગુણાકાર 1 જેમ મતલબ 1 × 1 3 3 9. એટલે શિવાનીનો ત્યાગ તમને મળે છે 1/9. જ્યારે નીરજ જે છે પોતાના ભાગમાંથી 1/3, એટલે આ જે 1/3 છે એ પોતે જ ત્યાગ છે. આઈ હોપ કે તમને સમજ પડી હશે. ભાગનો ભાગ અને ભાગમાંથી ભાગ બરાબર છે. જ્યારે ભાગનો ભાગ શબ્દ વાપર્યો હોય ત્યારે તમારે આવો ગુણાકાર કરવો પડશે, અને ભાગમાંથી એવો શબ્દ વાપર્યો હશે તો એ સીધે સીધો ત્યાગ જ છે. હવે અહીંયા આગળ છે 1/9, અહીંયા છે 1/3. છેદ સરખા કરવા માટે મારે 3 ને 3 થી ગુણવા પડશે, તો ઉપર પણ 3 વડે ગુણવા પડે. એટલે આ શું થઈ જશે? 3/9. તેથી ત્યાગનું પ્રમાણ કેટલું થશે? 1:3. ક્લિયર? તેમ છતાં તમને કોઈ ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી, પ્રોબ્લેમ આવતા હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. સમજ પડી? બરાબર. અને આ સિવાય હજુ એક પદ્ધતિ છે, એને કહેવાય બાકીનો ભાગની પદ્ધતિ. સમજો, બાકીનો ભાગની પદ્ધતિ એ એવી પદ્ધતિ છે કે જેમાં ખરેખર તમારે કોઈ પણ પ્રકારનું વર્કિંગ કરવાની જરૂર નથી. જે જૂનું પ્રમાણ છે એ જ તમારા ત્યાગનું પ્રમાણ થશે. બરાબર છે? કેમ? તો કે આમાં જ્યારે આપણે ગણતરી કરીશું તો ગણતરી કરીને જવાબ છેલ્લે તો તમારા જૂના પ્રમાણ જેટલો જ જવાબ આવશે. સમજ પડી? હું તમને અહીં આગળ એક વખત ગણતરી કરીને બતાવું છું, પણ જ્યારે પણ પરીક્ષામાં તમને આ પ્રકારનો દાખલો પૂછાય, આ પ્રકારની રકમ પૂછાય, એટલે સમજવાનું કે આને બાકીના ભાગ પદ્ધતિ કહેવાય, અને બાકીના ભાગ પદ્ધતિના અંદર જૂનું પ્રમાણ એ જ એના ત્યાગનું પ્રમાણ બને છે. અચ્છા, ઓળખવાનો કેવી રીતે બાકીના ભાગને? તો કે આવા દાખલાના અંદર તમને જૂનું પ્રમાણ આપેલું હશે. બીજી વસ્તુ, નવા ભાગીદારનો ભાગ આપેલો હશે. બરાબર છે? આ સિવાય બીજી કોઈ ઇન્ફોર્મેશન કે ડેટા તમારી પાસે હશે નહીં. નવું પ્રમાણ પણ નહીં હોય, ભાગનો ભાગ પણ નહીં હોય, ભાગમાંથી ભાગ પણ નહીં હોય, એવું કશું જ નહીં હોય. ફક્ત તમને જૂનું પ્રમાણ છે અને એવું કીધું છે કે નવા ભાગીદારનો હિસ્સો આટલો છે. તો આ પદ્ધતિમાં તમારે શું કરવાનું થશે ખબર છે? આમાં તમારે કરવાનું થશે, હવે એક વસ્તુ તમને પહેલા ખબર હશે કે ભાઈ કુલ હિસ્સો બધાનો 1 હોય. કુલ હિસ્સો 1 હોય એટલે શું કહેવા માંગુ છું ખબર તમને? દાખલા તરીકે આ જે 3:2 નું પ્રમાણ છે, તો 3/5 વત્તા 2/5 આવું કહેવાય મારાથી? હા કહેવાય. આ 3/5 છે અને આ 2/5 છે. બરાબર છે? તો આનો હું સરવાળો કરું ઇઝ ઇક્વલ ટુ, તો 5/5 આને હું છેદ ઉડાડું તો કેટલો આવે? તો કે 1 આવે. આવું તમે કોઈ પણ દાખલામાં જ્યારે કરશો તો એનો જવાબ 1 જ હંમેશા આવે. એને કહેવાય કુલ ભાગ. કેટલા પણ ભાગીદાર હોય, 2 હોય, 3 હોય, 5 હોય કે ગમે તેટલા ભાગીદાર હોય. સમજીએ? હવે બાકીનો ભાગ, આવી રીતે દાખલો ચાલુ કરવાનો. બાકીનો ભાગ બરાબર કુલ ભાગ 1. 1 માંથી તમારે શું છે તો કે ભાઈ આને બાદ કરી દેવાનો. કોને બાદ કરવાનો? તો કે નવા ભાગીદારને. નવા ભાગીદારને હું બાદ કરી દઉં એટલે કે 5 1 5 -1 કેટલો વધ્યો? 4/5. સમજ પડી? આટલો ભાગ વધે. થોડું એડજસ્ટ કરી આપો. બરાબર છે? શું કીધું મેં? બાકીનો ભાગ કેવી રીતે મળે? તો કે કુલ ભાગ 1 માંથી નવા ભાગીદારનો ભાગ બાદ કરો.
5 1 5 આ બંનેનો ગુણાકાર થાય આવો ક્રોસમાં 5 1 5 એમાંથી આ રકમ બાદ થાય 5 1 5 -1 એટલે 4 ના છેદમાં 5. હવે નવો ભાગ બરાબર જૂનો ભાગ ગુણ્યા બાકીનો ભાગ. આ શું લખ્યું મેં ખબર છે? જૂનો ભાગ ગુણ્યા બાકીનો ભાગ. ભાગીદારનો જૂનો ભાગ તો છે આપણી પાસે, હા છે. બાકીનો ભાગ પણ છે, હા છે. એ બંનેનો ગુણાકાર કરવાનો. એટલે કે ભાગીદાર A નો જૂનો ભાગ કેટલો દેખાય છે તમને? 3/5. બાકીનો ભાગ કેટલો છે? તો કે 4/5. આ બંનેનો સીધો ગુણાકાર કરો. 4 3 12 અને 5 5 25. ભાગીદાર B નો જૂનો ભાગ કેટલો છે? 2/5 અને બાકીનો ભાગ કેટલો છે? 4/5. એટલે 4 2 8 અને 5 5 25. હવે આ જે આપણને મળ્યું એ શું મળ્યું ખબર છે? નવો ભાગ મળ્યો. આ વસ્તુ જે આપણને મળી એ નવો ભાગ મળ્યો. તો હવે આપણું સૂત્ર મૂકી શકાય. ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. ભાગીદાર A નો જૂનો ભાગ કેટલો હતો? 3/5. ભાગીદાર A નો નવો ભાગ કેટલો છે? 12/25. ક્રોસ ગુણાકાર કરી આપણે 25 3 75, 12 5 60 અને 25 5 125. 75 માંથી 60 એટલે કે 75 માંથી 60 માઈનસ કરો એટલે 15, 15/125. અને ભાગીદાર B નો જૂનો ભાગ હતો 2/5 માઈનસ નવો ભાગ આવે છે 8/25. 25 2 50 અને 5 8 40 નીચે 25 5 125 એટલે કે 10/125. શું પ્રમાણ આવે છે તમારું? તો કે 15/10. આને હું હજુ છેદ ઉડાવું 5 3 15 અને 5 2 10. તમારું ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? કેટલું આવે છે? તો કે 3/2. એનું જૂનું પ્રમાણ કેટલું હતું? 3/2. એટલે મેં તમને શરૂઆતમાં શું કીધું હતું કે જ્યારે તમને આને કહેવાય બાકીના ભાગની પદ્ધતિ. બાકીના ભાગની પદ્ધતિ વાળો દાખલો હોય ત્યારે કોઈ પણ પ્રકારની ગણતરી તમારે કરવાની જરૂર નથી. જે જૂનું પ્રમાણ છે એને જ તમે ત્યાગનું પ્રમાણ લઈ શકો છો. પણ આ તો તમને મેં લોજિકલી સમજાવ્યું કે આવી રીતે તમે ત્યાગ શોધી શકો. સમજ પડી ગઈ? ક્લિયર? તો આ તમારા ત્યાગ શોધવાની પદ્ધતિ છે. એક વખત ક્વિકલી તમને બતાવી દઉં ત્યાગ કેમ શોધવાનો. તો કે નવો ભાગીદાર આવે છે એટલે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સામાંથી અમુક હિસ્સો નવા ભાગીદારને આપવો પડશે. કોને કેટલો હિસ્સો આપ્યો છે એ શોધવા માટે આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. કારણ કે જેને જેટલો હિસ્સો ત્યાગ કર્યો હશે એ પ્રમાણે એને પાઘડી મળવાની છે. સમજી ગયા? પાઘડી આપણે હમણાં બીજા લેક્ચરમાં કરવાની છે. સબસ્ક્રાઇબ કરી રાખજો, બરાબર છે? લાઈક કરી રાખજો એટલે તમને નોટિફિકેશન મળે અને વિડિયો બધા સાથે શેર પણ કરી દેજો. જૂનું પ્રમાણ સિમ્પલ સૂત્ર, જૂનો ભાગમાંથી નવો ભાગ બાદ કરીએ આપણે. જ્યારે તમને દાખલાના અંદર જૂનું અને નવું બંને પ્રમાણ આપેલા હોય તો ત્યાગ શોધવાનો તમારા માટે એકદમ ઈઝી છે. જૂનામાંથી નવું તમે બાદ કરી શકો છો. આ પદ્ધતિ આવડે છે. આ પદ્ધતિ શું કહે છે? તો કે જ્યારે જૂનો ભાગીદાર પોતાના ભાગમાંથી, બરાબર છે, એવો શબ્દ લખેલો હોય તો એને તમારે ત્યાગ સમજવાનો. ભાગીદાર A પોતાના ભાગમાંથી 1/2, ભાગીદાર B પોતાના ભાગમાંથી 1/4 ભાગનો ત્યાગ કરે છે. તો આ 1/2 અને 1/4 એ પોતે જ ત્યાગ જ છે. એટલે તમારે બીજી કોઈ ગણતરી કરવાની નથી. ગણતરી ફક્ત એટલી કરવાની છે કે આના છેદમાં 4 છે તો ઉપર પણ છેદમાં 4 લાવવા પડશે. એટલે 2 ને 2 થી ગુણી દો એટલે 4 થઈ જાય. ઉપર પણ 2 થી ગુણી દો એટલે 2/4. પત્યું? નેક્સ્ટ, ભાગનો ભાગ શબ્દ વાપરેલો હોય તો જે ભાગીદારનો ભાગ છે એ ભાગ ગુણ્યા
જે તમને રકમ આપી હોય તે આવા શબ્દ લખ્યા હશે. ભાગીદાર સિવાયની તેના ભાગનો 1/3 ભાગ નવા ભાગીદારની તરફેણમાં ત્યાગ કરે છે. આમાં માંથી એવો શબ્દ નથી લખ્યો. તો તમારે કરવાનું શિવાનીનો ત્યાગ બરાબર શિવાનીને કેટલો હિસ્સો મળે છે એ તમારે જોવાનું. તો કે શિવાનીને 1/3 હિસ્સો મળે છે. ઓકે, ગુણ્યા શું કરવાનું? તો કે શિવાનીએ જે ભાગનો ત્યાગ કર્યો હોય તે કેટલો કરે છે? તો કે 1/3. 1 ગુણ્યા 1 3 ગુણ્યા 3 9 1/9 ભાગનો ત્યાગ કર્યો. જ્યારે નીરજનો ડાયરેક્ટ તમને ત્યાગ જ આપેલો છે 1/3, પણ એને મારે છેદ સરખો કરવો પડશે. આજે મેં ગુણાકાર કર્યો છે એ છેદ સરખો કરવા માટે કરેલો છે. અહીંયા આગળ નીચે 9 છે તો મારે આના છેદમાં પણ 9 લાવવા માટે 3 થી ગુણાકાર કરવો પડે. ઉપર પણ 3 થી ગુણાકાર કરીશ એટલે 3/9 પ્રમાણિત જેમ 3. અને હા, આપણે છેલ્લે મેથડ જોઈ બાકીનો ભાગવાળી પદ્ધતિ. ક્લિયર છે? આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. છોકરાઓ આ મેથડમાં બહુ કન્ફ્યુઝ થાય છે, બરાબર છે, પણ અહીંયા આગળ બહુ ઈઝી ટેકનિકથી આપણે આ સમજી ગયા. આનાથી પણ એક અગત્યનો હવાલો બાકી છે, એ છે પાઘડીનો હવાલો, જે આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે સોલ્વ કરવાના છે. બરાબર છે? ટીલ ધેન ટેક કેર, બાય બાય, સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.